का फोटो दो ना। इनका अरे पर ये तो नहीं है, वो तो नहीं है, राहुल नहीं है। प्रमुख ने उपप्रमुख બેનનું વિધાઉટ લોકો લઈ લે नवा मीटर नीचे रेडिएशन 11,94 रुपया एक दिन का। 8 तारीख में 19 के बीच जूना मीटर पाछा आपो। पब्लिक ने लूटवाना धंधा बंद करो। अमे आम पब्लिक छे, अमे आवास योजना में रहीए छे। अमे कोई बंगला आ वस्तु केम अमारा ज गरीबों में ज अपनाई छे। बंगलाओं कसे स्मार्ट मीटर नहीं लाग्या। अच्छा, ગરમીની સીઝન છે અને લાઇટ વગર ચાલે નહીં। ગરમીના સીઝનમાં પારો આમ પણ ગરમીના કારણે ઊંચો હોય છે, તમારો બી પારો ઊંચો થઈ ગયો। એનું રીઝન છે સાહેબ, અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો, જો સવારે રજા લઈને ઘરે આવી છું, જોયું તો લાઇટ નથી। પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ 2000 નું પતી ગયું છે। તો 12 દિવસમાં 2000 નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા લોકોને। એવો ને એવો દવાખાનાવાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો। તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો? છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નહોતા। એટલે આ મીટરો ખામીયુક્ત હોય એવું લાગે? ખામીયુક્ત નહીં, આ પબ્લિકને લૂંટવાના ધંધા છે। ટોટલી હું ચોખ્ખું કહું છું, પબ્લિકને લૂંટવાના ધંધા છે। કારણ કે અમારું 2 મહિનાનું જો બિલ 700 થી 800 રૂપિયા આવતું હોય તો આ 12 દિવસમાં 2000 એટલે મરી જવું છે અમારા લોકોને। તો કમાઈને ખાલી જીવીના બિલ જ ભરીશું અમે લોકો, તો ખાઈશું શું અમે લોકો? અમે લોકો જીવી સુભાનપુરામાં આવ્યા છે અત્યારે। અમારા ત્યાં ઘણી પબ્લિક તો એવી છે કે જેમની પાસે સ્માર્ટફોન નથી। આવા ફોન છે આ બેન પાસે। હવે એકલા લેડી છે ભૂમિકા વાળંદ। મારી રજૂઆત એ છે કે હું ઘરનું કામ કરીએ છીએ, એકાઉન્ટમાં પૈસા નથી તો હું રિચાર્જ કેવી રીતે કરાવું? ઘરના કામ આ લાઇટ બિલ તો કેટલા પરિવારો રહે છે ત્યાં? હું એકલી જ છું, મારો તો હસબન્ડ બી નથી ને। 737 પરિવારો રહે છે। હા, કેટલી મુશ્કેલીઓ પડે છે? બહુ મુશ્કેલી પડે જ છે। અચ્છા, જ્યારે મીટર નાખવાય ત્યારે તમે કેમ ના કીધું? ત્યારે અમને કીધું જ નતું પરમિશન। તમને શું કીધું? એવું કીધું કે 10,000 દંડ થશે નહીં નખાવો તો મીટર, એવું કીધું। એટલે મજબૂરીમાં નખાવો ના, ખાલી મોંથી બોલો। આઈ કાર્ડ વગરના તો માણસો આયા હતા। શું નામ તમારું? લુસિયાબેન કરી દી। હાલની તારીખે જે વખતે સ્માર્ટ મીટર નાખવા હોય ને ત્યારે સોસાયટીના જાણ પણ નથી કરીને સોસાયટીના 1-2 વ્યક્તિને એવું કીધું છે કે તમે સ્માર્ટ મીટર નહીં નાખવા દો તો 10,000 રૂપિયા પેનલ્ટી લાગશે, પોતાની રીતે પછી તમારે સ્માર્ટ મીટર લગાવવા પડશે, એવું જૂઠું બોલી અને સ્માર્ટ મીટર નાખી ગયા છે। અને સ્માર્ટ મીટર નાખતી વખતે દરેકના ઘેરથી લાઇટ બિલ લેતા આવ્યા છે, ગ્રાહક નંબર નાખીને સ્માર્ટ મીટર નાખીને જતા રહ્યા છે। કેટલી હવે ક્યાં રજૂઆત કરવા આવ્યા છે? અહીંયા MGVCLની અંદર આવ્યા છે। MGVCLમાં અમે 10 વાગ્યાથી આવ્યા છે, તો 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી જે સ્માર્ટ મીટરની ઓફિસ છે 1 કલાક બહાર વેઇટ કર્યો તો બી ખોલવામાં નથી આવી। અને જ્યારે કોઈ મેડમ આવ્યા એમને કીધું ખોલો, આ લોકોની રજૂઆત તો સાંભળો, તો બી દરવાજો ખોલવામાં નથી આવ્યો। અત્યારે આ પબ્લિક અત્યારે મેઇન MGVCLની ઓફિસે જઈએ તો કે અમારે કોઈ અંડરમાં નથી, જે બહાર સ્માર્ટ મીટરની ઓફિસ છે એમને લેવા દેવા છે આ બધી બાબતે। શું નામ તમારું? અશોક ગોસ્વામી। તમે નીચે તમારે દેખાશે મોડું નહીં દેખાય। તમે આજે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? શું છે તમારું? અમે જીબીમાં સુભાનપુરા જીબીમાં અમે રજૂઆત કરવા આવ્યા છે। અમારું રહેવાસ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1 ગોરવા લક્ષ્મીપુરા રોડ પર છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, બરાબર છે। આ જગ્યાની અંદર જીબીમાંથી કર્મચારીઓ આવ્યા હતા। એ લોકોની કોઈ એજન્સી હતી, જે સ્માર્ટ મીટરની એજન્સી, કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હશે, એ લોકો આવ્યા હતા, પણ એ લોકોએ સોસાયટીની અંદર કોઈ પણ પ્રકારનું પરમિશન લીધી નથી। આજે 750 મકાનની સોસાયટી હોય તો ત્યાં આગળ કમિટી હોય, મેમ્બર્સ હોય, પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, પણ કોઈ પણ પ્રકારનું લેખિતની અંદર કોઈ લેખિતમાં એ લોકોએ કોઈ પણ પ્રકારની પરમિશન લીધી નથી, બરાબર છે। બીજી વસ્તુ કે તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આમ પબ્લિકને છેતરવામાં, એક મિનિટ, આ અમારી રજૂઆત એટલી જ છે કે આમ પબ્લિકને છેતરવાનો ધંધો છે આ। બીજી વસ્તુ જે સ્માર્ટ મીટર જે લગાવ્યા છે એકદમ બોગસ છે। એ લોકોએ સ્માર્ટ મીટરનો કોઈ પણ પ્રકારના રિસર્ચ કર્યા નથી।
આમ પબ્લિકને જે 2000નું બિલ 2 મહિને આવતું હતું એ જ બિલ હવે 1 મહિને આવે છે 2000 રૂપિયાનું. તેથી અમારી એટલી જ માંગ છે કે તમામ પ્રકારના, હું તો કહું આ અમારી એકલી સોસાયટી નહીં, આખા બરોડામાં જે બી જગ્યા પર જે સ્માર્ટ મીટરો લગાવ્યા હોય એ લોકોના પૂરેપૂરા રિસર્ચ કરે ને પછી પબ્લિકને લગાવે, યા તો પછી લગાવે નહીં. કારણ કે જે વ્યક્તિ રેગ્યુલર 2000 રૂપિયાનું બિલ ભરતો હોય 2 મહિને, બરાબર છે, એ જ 2000 રૂપિયા કેમ 1 મહિને ભરે? સ્માર્ટ મીટર હોય તો ઉપરથી એને કંઈક ફાયદો થવો જોઈએ. ચલો ફેસિલિટી એ લોકોએ આપી કે ભાઈ રિચાર્જ કરો મોબાઈલની જેમ અને તમે લાઇટ ચાલુ રાખો, બરાબર છે, તો એવી એ લોકોએ ફેસિલિટી આપવી જોઈએ કે ભાઈ આ લોકોને રેગ્યુલર જે બિલ આવતું હતું એ પ્રમાણેનું બિલ આવે. શું નામ આપનું? મારું નામ ધર્મેન્દ્ર છે. એમને યુનિટ રેટ બતાવો ને એક વખત. જો આજો જે સ્માર્ટ મીટરનો એને સાથ સહકાર આપો, પબ્લિક માટે જ છે. આનો ફાયદો એ છે કે તમે રોજનો વપરાશ શું છે એ તમે જાણી શકશો અને તમે પોતાનો વીજ કાપ મૂકી શકો છો કે ભાઈ મારો બહુ વપરાશ થઈ રહ્યું છે તો મારે શું જરૂર છે, મારે ત્યાં કોઈ ફોલ્ટ છે, હે ને. આ એવું કશું જ નથી કે સ્માર્ટ મીટર લાગવાથી તમને વધારે બિલ આવશે. જે તમારું આવતું હતું એ પ્રમાણે જ આવશે. એટલે આને સાથ સહકાર આપો. કોઈ ભય નથી, એમને થોડી ગેરસમજણ છે. પબ્લિક આવું છે કે બધા રજૂઆત શાંતિથી કરે તો સોલ્યુશન બધાનું જ આવી જશે. એ લોકોને કહો, એમની રજૂઆત કરે, એમને બતાવીશું કે એમનો વપરાશ કેવો છે. ડાયરેક્ટ એકદમ જ આવી જાય છે 15 દિવસ. આપે જોયું એ લોકો જો બતાવશે ને તો એમનું આવી જશે, એ પોતે એગ્રી બી થઈ જશે. એમને કહો અમારી પાસે રજૂઆત કરે, અમે એમને સમજાવી દઈશું. મેડમ કોઈની દોરી સંચારથી આયા હોય એવું લાગે છે આપને? ના, તો આ પ્રક્રિયાને કેવી રીતે જોઈ રહ્યા? કારણ કે અચાનક જ ભલ્લાબોલ થઈ ગયો. સેટરડે સન્ડેમાં એવું છે કે તમારું બેલેન્સ માઇનસમાં હોય ને તો કનેક્શન કટ થતું નથી. સેટરડે સન્ડેમાં, મંડે જેવું 10 વાગશે ને એટલે કનેક્શન કપાય છે. એટલે આ સેટરડે સન્ડેની ભેગી પકડું છે. એટલે જેટલું રિચાર્જ કરો એટલું વાપરવા મળે. ઝૈનબ સૈયદ ગોરવા સબ ડિવિઝન. એટલે શું મેસેજ મળ્યો હતો આપને? MGVCLની સુભાનપુરા ખાતેની સબ ડિવિઝનલ કચેરી છે. અહીંયા સ્માર્ટ મીટર લાગવાથી એમના બિલમાં કંઈ વધારો આવી રહ્યો છે એવી રજૂઆત સાથે 50-100 લોકો અહીંયા એમની રજૂઆત માટે આવેલા છે. જે MGVCLના અધિકારીઓ એમની રજૂઆત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશે. અચ્છા, પોલીસ આ સમગ્ર પ્રક્રિયાને કારણ કે ટોળામાં ઉશ્કેરાટ વધારે છે. જ્યારે કોઈ બી 4થી વધારે માણસો કે આવી રીતે ટોળા બનીને આવતા હોય છે રજૂઆત માટે, એથી લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિને કોઈ તકલીફ ના પડે એના માટે પોલીસની હાજરી જરૂરી હોય છે. એટલા માટે પોલીસ આવેલી છે. શું સમજાવટ કરી રહ્યા છો આપના દ્વારા? બસ અમે એઝ પર ધ લો એમની જે યોગ્ય રજૂઆત છે એ એમના યોગ્ય અધિકારી સુધી પહોંચાડીએ છીએ અને જે કાંઈ નિરાકરણ થશે MGVCL તરફથી જ થશે. પોલીસનું કામ ફક્ત અહીંયા લો એન્ડ ઓર્ડરને જાળવણીનું છે.